માયશ્રી બનાવી રહ્યા છે સેવ ટામેટાનું શાક. એમને લીધું છે આ ટામેટા, ડુંગળી, લસણ. હવે જુઓ આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં થોડું નાખશે જીરું. આ જીરું એમને નાખી દીધું છે. પછી થોડી વાર ગરમ થવા દેશે. જુઓ એમના હાથમાં છે લસણ અને ડુંગળી. હવે અંદર થોડી નાખી દેશે ગરમ થવા માટે. હવે થોડી વાર હલાવીને ઉકળવા દેશે. બરોબર ઉકળી જાય ત્યાં સુધી ગરમ થવા દેશે. હવે ટામેટા એડ કરશે. ટામેટા એડ કરી દીધા છે. પછી 5 મિનિટે ટામેટાને ગરમ કરવા દેશે, હલાવી દેશે બરોબર. જ્યાં સુધી અંદર બધું મિક્સ ના થઈ જાય ત્યાં સુધી બરોબર હલાવી દેશે. જુઓ અંદર થોડું હવે હળદર, મરચું, ધાણા જીરું, પ્રમાણસર મીઠું એડ કરીશું. મીઠું એડ કર્યા પછી આપણે બરોબર હલાવી દઈશું. હલાવ્યા પછી આપણે 5 મિનિટ માટે એને ગરમ થવા દઈશું. જો લાલ કલર હવે એની ઉપર આવી ગયો છે. લાલ કલર આવ્યા પછી એની ઉપર ઢાંકણ ઢાંકીને થોડી વાર ઉકળવા દઈશું. આપણી કાઠિયાવાડી શાકની રેસીપી રેડી છે. હવે એમાં આપણે એડ ઓન કરી દઈશું સેવની લાલ સેવ એડ કરીશું. ટેસ્ટ બિલકુલ ચક્કસ આવશે અને એને બી થોડી પાણી સાથે રહેવા દઈશું એટલે ચટચટાટ આપણી સબ્જી થઈ જશે રેડી.